હાલ નરોડા વિસ્તારમાં વરસાદ જે છે તે ધીમી ધારે વરસી રહ્યો છે, જોકે જે અગાઉ વરસાદ વરસી ચૂક્યો તેને લઈને જે પાણી ભરાવાની સ્થિતિ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળે છે તે સ્થિતિ આ નરોડા વિસ્તારમાં જોવા મળી રહી છે। નરોડા ગેલેક્સીથી નરોડા પાટિયા જતા રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે ને જેને લઈને વાહન ચાલકો જે છે તે પાણીમાંથી જ પોતાના વાહનો ચલાવવા માટે મજબૂર બન્યા છે। પ્રશાસન અનેક વાતો કરી રહ્યું છે, કામગીરી કરવામાં આવી રહી છે વોટર લોગિંગ માટેની, પરંતુ કામગીરી થઈ હોવાના કોઈ પણ દ્રશ્યો જે છે તે આ વિસ્તારમાં જોવા નથી મળી રહ્યા। નરોડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉદ્ભવી છે, ત્યારે આ નરોડા ગેલેક્સીથી નરોડા પાટિયા જતા રોડ ઉપર પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। જે પ્રકારે અગાઉ સંવાદદાતા કુશાંગ સોનીએ કીધું કે પૂર્વ વિસ્તારમાં ઓછો વરસાદ નોંધાયો છે, છતાં પણ આજે વરસાદી પાણી જે છે તે નરોડામાં ભરાઈ ચૂક્યા છે અને જેનો ભોગ જે છે તે વાહન ચાલકોને બનવું પડી રહ્યું છે। અહીંયા રહેલા વાહન ચાલકને જ પૂછીશું કે જે પ્રકારની સ્થિતિ અહીંયા આગળ દર વખતે થાય છે, કેટલા હેરાન થવું પડે છે? બહુ હેરાન થવું પડે। આટલા જ વરસાદમાં રોડ વ્યવસ્થિત ના હોવાથી, સમતલ ના હોવાથી આ પ્રશ્નો બને છે। તો જે પ્રકારે રોડનું સ્ટ્રક્ચર હોવું જોઈએ, સમતળ હોવું જોઈએ, તેને લઈને આ રોડ પર પાણી જે છે તે દર વર્ષે ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે। હાલ નરોડા ગેલેક્સીથી નરોડા પાટિયા જતા રોડ ઉપર અડધો કિલોમીટરનો જે વિસ્તાર છે તેમાં ઘૂંટણથી પણ વધુ પાણી જે છે, ઘૂંટણસમા પાણી જે છે ભરાઈ ચૂક્યા છે અને પ્રશાસન દ્વારા જે વાતો કરવામાં આવી રહી છે તે વાતોની પોલ જે છે તે ખોલતા દ્રશ્યો જે હાલ નરોડા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। જી આભાર વિપુલ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે। તો અમદાવાદના નરોડા વિસ્તારના દ્રશ્યો અમારા સંવાદદાતા વિપુલ બાલધાએ બતાવ્યા અને ત્યાં રસ્તા પર પાણી ભરાવવાની સમસ્યાની શરૂઆત થઈ ચૂકી છે। હજુ જોઈએ એટલો વરસાદ નથી પડ્યો, તેમ છતાં આ પરિસ્થિતિ છે, એટલે જો હજુ પણ વધારે વરસાદ, અવિરત વરસાદ વરસે તો અમદાવાદના હાલ કેવા થશે એ આપ વિચારી શકો છો। નરોડા વિસ્તારના દ્રશ્યો જ્યાં પાણી ભરાયા છે, નરોડા ગેલેક્સી સિનેમા પાસે પાણી ભરાયા છે। આ તરફ સોલા, સાયન્સ સિટી, ગોતા વિસ્તાર જે પશ્ચિમ વિસ્તારમાં છે ત્યાં પણ વરસાદી માહોલ છે। સરદાર પટેલ સ્ટેડિયમ 4 રસ્તા પાસે પાણી ભરાયા છે। શાહીબાગ, ઘાટલોડિયા, રાણીપ વિસ્તારમાં વરસાદ, ગુજરાત હાઈકોર્ટ પાસે પાણી ભરાયા। અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારો, બાપુનગર, નારોલ, નરોડા વિસ્તારમાં વરસાદ વરસ્યો। ઓઢવ, વસ્ત્રાલ અને નિકોલમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે।